હરસના દૂધાણા. પહેલાંના જમાનામાં લોકોના ઘરે દૂધાણા હતા અને ગાય ભેંસ દૂધતા હતા અને અત્યારે લગભગ 10માંથી 9 ઘરમાં હરસ દૂધે છે. કેટલીક સમસ્યાઓ અને રોગો એવા હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, અને આ સમસ્યાઓ અને રોગો આજકાલની જીવનશૈલી અને ખાનપાનની દેન છે. આપણી બેદરકારીભરી લાઇફસ્ટાઇલ જ અનેક રોગોને નોતરે છે. આવા જ કેટલાક રોગોમાં સમાવેશ થાય છે હરસ મસાનો. આ સમસ્યા મોટે ભાગે પેટની ગરબડ, અપચો, કબજિયાતને કારણે ઉદ્ભવતી હોય છે, જેનું યોગ્ય સમય યોગ્ય નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની જતું હોય છે અને ઓપરેશન વડે તેની સારવાર કરાવવી પડે છે. જંક ફૂડ, કેમિકલવાળા સોસ, કેમિકલવાળા મસાલા, ગ્લુટેનયુક્ત ખોરાક તથા પેસ્ટિસાઇડના થઈ રહેલા આડેધડ ઉપયોગે આ બીમારીને દરેક ઘર સુધી પહોંચાડી દીધી છે, અને આ જ બીમારી ક્યારેક કોલન કેન્સરમાં પરિવર્તિત થઈ જાય છે તેની ખબર છેલ્લા સ્ટેજ સુધી પડતી નથી. હમણાં આપણે ત્યાં કોલન કેન્સરના કેસોનું પ્રમાણ ખૂબ જ ભયજનક રીતે વધી રહ્યું છે. આ બીમારી ઉત્તર ભારતમાં તો ભયંકર રીતે આગળ વધી રહી છે તેવું હમણાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે. આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં જોવા મળતા આ હરસના દૂધણાને નાથવાનો સરળ ઉપાય તો આપણી સૌની માતા એવી હરડે અને મૂળા છે. હરસના રોગમાં હરડે કરતાં ઉત્તમ કોઈ ઔષધ નથી. હરડેથી હરસ મટી જતા નથી, પરંતુ એનાથી મૃત્યુ પર્યંત પીડા વિના જીવી શકાય છે. હરસ હોય તો જૂનો મરડો, આમ, ઝાડાનો વ્યાધિ અને ગ્રહિણીનો વ્યાધિ પણ થાય. આ બધાનું મૂળ કારણ જઠરાગ્નિની મંદતા છે. આથી જો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય તો આ બધા રોગ જતા રહેશે. આથી જ હરસના સૂંઠ, મરી, પીપર, ચીમક વગેરે વાપરવામાં આવે છે. ગોળ સાથે સૂંઠ અથવા ગોળ અને લીંડી પીપર અથવા ગોળ અને હરડે લેવાથી અજીર્ણ, હરસ, કબજિયાત વગેરે મટે છે. છાશ અથવા સુરણથી સૂકા, લોહી ન પડતું હોય તેવા હરસ મટે છે. પરંતુ છાશ અને સુરણ કબજિયાત કરતા હોવાથી એ લેતી વખતે સવારે હરડે જરૂર લેવી, નહીંતર હરસ વધી જશે. લોહી પડતું હોય તેવા હરસમાં છાશ કે સુરણ વાપરવા નહીં. લોહી પડતું હોય તો કાચી કે શાકમાં બને તેટલી ડુંગળી વાપરો, અથવા ડુંગળીનો રસ, મધ અને ઘી કરતાં મધ બમણું લેવું, મિક્સ કરીને ચાટવું. સૂકા હરસમાં સુરણ બાફી સહેજ સિંધવ નાખી તેલમાં વઘારીને ખાવું. સુરણને તલના તેલ અને ગોળ સાથે મિક્સ કરીને લેવાથી પણ હરસ મટે છે, અથવા સુરણને બાફી સહેજ સાકર સાથે ખાવાથી પણ હરસ મટે છે. વળી માખણમાં મધ ઉમેરી ચાટવાથી હરસમાં લાભ થાય છે. મૂળાના પાન ચાવી તેનો રસ ગળવો અને કૂચા ફેંકી દેવા, અથવા મૂળાના પાનની ભાજી બનાવી છૂટથી ઉપયોગ કરવાથી સૂકા અને દૂધતા હરસ બંને સારા થાય છે. હરસવાળાએ સવારે હરડે કાયમ લેવી. ઘરે ઉપયોગમાં લેવાતા શાકભાજીને ખાસ તો વેજીટેબલ વોશ અથવા તો વિનેગરવાળા પાણીમાં 20 મિનિટ પલાળીને ધોઈને ઉપયોગમાં લેવા જોઈએ. તેમજ રોજિંદા આહારમાં એક ટાઈમ ગ્લુટેન ફ્રી ખોરાક લેવો જોઈએ. આ ગ્લુટેન ફ્રી ખોરાક એટલે આપણી મકાઈ, જુવાર, બાજરી, રાજગરો, સાંબો, રાગી વગેરે ગુગર કરીને તમે વધારે જાણી શકશો. હરસ મસાના અન્ય ઘરગથ્થુ ઉપચાર. તલ વાટી માખણમાં ખાવાથી હરસ મસા મટે છે. સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ મસા મટે છે. સવારે નરણે કોઠે 1 મુઠ્ઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ મસા મટે છે. કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ મસા મટે છે. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસીને ગાળીને પીવાથી હરસ મસા મટે છે. ઘીમાં સુરણ તળીને ખાવાથી હરસ મસા મટે છે. કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ મસા મટે છે. ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખૂબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. 1 ચમચી કારેલાનો રસમાં સાકર નાખીને પીવાથી હરસ મસા મટે છે. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. કાંદાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી તેમાંથી 1 રૂપિયા ભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડા કાળા તલ અને સાકરનું ચૂર્ણ નાખીને સવારે ખાવાથી હરસ મટે છે. કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે. જીરાને વાટી તેની લુગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલાને ખૂબ દુખતા મસા અંદર જાય છે. ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે. મસૂરની દાળ, રોટલીને છાશ રોજ ખાવા તેમજ દાળમાં ઘી અથવા માખણ નાખી ખાવાથી તેમજ મરચું અને ગરમા ગરમ મસાલા વગરનું ખાવાથી દૂધતા મસા મટે છે. કોકમના ફૂલનું ચૂર્ણ દહીંની મલાઈ સાથે મેળવી જરા ગરમ કરી દિવસમાં 3 વાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. જીરાને શેકીને તેમાં સરકે ભાગે કાળા મરી નાખી તથા સિંધવ મેળવીને જમ્યા પછી લેવાથી હરસ મટે છે. જુવારની કાંજી રોજ પીવાથી હરસ મસા મટે છે. ગરમ દૂધ સાથે 1-2 ચમચી દિવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા મટે છે. કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દૂધતા હરસ મટે છે.
હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફીને છાંયડે સૂકવી ગાયના ઘીમાં પીસીને હરસમસા પર લેપ લગાડવાથી હરસમસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે. આ જાણકારી જયેશભાઈ રાદડિયા દ્વારા આપવામાં આવેલી હતી. તમને સારી લાગી હોય તો શેર જરૂર કરજો.